જો અહીં કોઈ બધા દર્શન કરવા જઈ રહ્યા છે। જો એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો અમે પૂછી જઈશું બાવળિયારી। આજ તમને કરાવશું નગા લાખાના ઠાકરના દર્શન। તો અહીં એમ કહેવાય છે કે ઠેર દ્વારકાથી કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા હતા, તો એમના દર્શન કરાવશું। અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણે જઈશું અંદર, તો જોઈએ આ મંદિર કેવું ને બધું બતાવશું। તો લોકેશન ક્યાં આવેલું? ભાવનગર ધોલેરા હાઈવે ઉપર તમે આવશો તો લગભગ જમણી સાઈડમાં તમને આ મંદિર જોવા મળશે। તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણે જઈશું ઠાકર ભગવાનના દર્શને, તો વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો આ છે ધોલેરા ભાવનગર હાઈવે, અને આ જુઓ તમે આ બાજુ મંદિર છે। તો ભાઈ આપણે જઈશું અંદર, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં માણસો આવી ગયા છે, અને આજ પાછી શું છે એમાં ત્યાં આ ભાઈબંધ જો અહીં કોઈ બધા દર્શન કરવા જઈ રહ્યા છે, ને રિક્ષા બધું માણસો જે આવે જ છે। જો દર્શનવાળા જુઓ તમે કેટલા બધા આમ ભાઈ જો હજી આગળ જાય છે। જય ઠાકર। તો ભાઈ મિત્રો બધાએ કોમેન્ટમાં ઠાકર લખી નાખજો, જય ઠાકર, જય નગા લાખા। મિત્રો મોટી સંખ્યામાં માણસો આવી ગયા તમે જો। તમે આ જોવો છો આ છે અહીંનું અન્ન ક્ષેત્ર। તમે જોઈ શકો, તમારા ભાઈને પ્રસાદ લેવી હોય તો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। તમે જુઓ આ છે આપણું અન્ન ક્ષેત્ર।
આપણે આ બધું તમને દેખાડી દીધું. તો હવે આપણે એક બીજી સમાધિ છે નગા લાખાની, એના પણ દર્શન કરાવી દઈએ. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. હવે વિડીયોમાં વધશું આગળ. તો મિત્રો ફાઇનલી આપણે સમાધિ પહોંચી ગયા છીએ ને અહીંયા છે નગા લાખાની સમાધિ. તમે જોઈ શકો નગા લાખા બાપા છે આપણે અહીંયા છે ને એની સમાધિ અહીંયા છે. તો આપણે અંદર જઈને દેખાડશું, તો વિડીયોમાં બન્યા રહીએ. મિત્રો તમે જો આ છે જૂનું મંદિર અહીંનું, આપણે પહેલાં જોયું એ નવું મંદિર છે ને આ બધી સમાધિ ને એવું છે નગા લાખા બાપાની. તો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરવી છે. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય નાગા લાખા. જય નગા લાખા.